નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વંદન સંઘવી સક્સેસ વેલી એકેડમીમાં આપનું સ્વાગત કરું છું. ગ્રામ સેવકની પરીક્ષા માટે જરૂરી એવા પેપર નંબર 5નું આજે આપણે અહીંયા સોલ્યુશન જોવાનું છે. આ પહેલાં 4 પેપરો મુકાયેલા છે, તો એ પણ તમે અવશ્ય જોઈ લો. અને હજી સુધી જો તમે સક્સેસ વેલી એકેડમી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ આપીને તેની બાજુમાં રહેલા બેલ આઇકન બટનને જરૂર દબાવજો, જેથી આવનારા દરેક વિડીયો છે એ તમને મળી રહે. તો ચાલો શરૂ આપણે કરીએ ગ્રામ સેવક પેપર નંબર 5નું સોલ્યુશન. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે દિવેલાનું વાવેતર 15 ઓગસ્ટ બાદ કરવાથી કઈ જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય છે? તો એના જવાબમાં આવશે ઘોડિયા ઈયળ. ત્યારબાદ બીજો પ્રશ્ન કે નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો એમાં જવાબમાં આવશે પરિશીલન. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સમાસ ઓળખાવો પરમ મિત્ર. તો એના જવાબમાં આવશે કર્મધારય સમાસ છે. ચોથો પ્રશ્ન કહેવતનો અર્થ લખો એક હાથે તાળી ન પડે. એના જવાબમાં આવશે સહકાર વિના કામ ન થાય. ત્યારબાદ આગળ આપણે 5મા પ્રશ્ન તરફ વધીએ. તો 5મા પ્રશ્નમાં એવું લખેલું છે, ઇંગ્લિશનો ક્વેશ્ચન છે કે વોટ આઈ નીડ ઇઝ જસ્ટ ખાલી જગ્યા મિલ્ક એન્ડ ફ્રૂટ્સ. તો એના જવાબમાં આવશે એ લિટલ અને સમ. બરાબર છે. તો એના પછીનો પ્રશ્ન કે 1 મિનિટમાં કેટલા કિલોમીટરની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે? તો એના જવાબમાં આવશે 1670 કિલોમીટરની ઝડપે. ત્યારબાદ 7મો પ્રશ્ન કે ગુજરાતની કુલ ભૌગોલિક જમીનનો કેટલો વિસ્તાર વાવેતર હેઠળ છે? તો એના જવાબમાં આવશે 50%. ત્યારબાદ 8મો પ્રશ્ન એલઈડીનું પૂર્ણ નામ શું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી બધી પરીક્ષામાં પૂછાતો હોય છે. તો એલઈડીનું પૂર્ણ નામ શું આવશે? લાઇટ એમિટિંગ ડાયોડ. ત્યારબાદ 9મો પ્રશ્ન કે કયો શાકભાજીનો પાક પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ આવરી લીધેલ છે? તો એના જવાબમાં આવશે બટાટા. ત્યારબાદ PRLનું આખું નામ શું છે? તો એના જવાબમાં આવશે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પણ. ત્યારબાદ 11મો પ્રશ્ન કે મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? તો મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. ત્યારબાદ 12મો પ્રશ્ન સૈન્યમાં અગ્નિ શેનું નામ છે? તો સૈન્યમાં અગ્નિ છે એ મિસાઇલ છે, તમે બધા જાણતા જ હશો. બરાબર છે. ત્યારબાદ 13મો પ્રશ્ન કે સંધિ લખો અત્યંત. તો આ સંધિને આપણે છૂટી પાડવી હોય તો અત્યંતનું શું થઈ જશે? તો કે અતિ વત્તા અંત. ત્યારબાદ પ્રશ્ન નંબર 14મો ખાલી જગ્યા નોટ મીટ હિમ ખાલી જગ્યા હી ઇઝ ઇઝીલી અવેલેબલ. તો એના જવાબમાં આવશે વાય નોટ મીટ હિમ વેન હી ઇઝ ઇઝીલી અવેલેબલ. ત્યારબાદ 15મો ક્વેશ્ચન છે કે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ કઈ છે? તો તેના જવાબમાં આવશે 11મી જાન્યુઆરી છે. બરાબર છે. તો આ 15 ક્વેશ્ચન છે એ તમને ખ્યાલ આવી ગયા હોવા જોઈએ. ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ત્યારબાદ આપણે 16મો પ્રશ્ન લઈએ કે ખનિજ ક્ષારના. ત્યારબાદ આપણે 16મો ક્વેશ્ચન આગળ લેશું કે ખનિજ ક્ષારના કયા તત્વની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે? તો એના જવાબમાં આવશે આયોડિનની ઉણપથી. બરાબર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 17મો જીરું પાકનો સૌથી જોખમી રોગ કયો છે? તો એના જવાબમાં આવશે કાળી ચરમી. કૃષિ અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક કોને આપવામાં આવેલ હતું? તો એના જવાબમાં આવશે ડૉક્ટર અમર્ત્ય સેન. ત્યારબાદ 19મો ક્વેશ્ચન કે પશુઓમાં અમાશયમાં વાયુનો ભરાવો થવાથી થતા રોગને કયા નામે ઓળખાય છે? એના જવાબમાં આવશે આફરો. ત્યારબાદ 20મો ક્વેશ્ચન છે, ઇંગ્લિશનો છે. શી ટોલ્ડ ધેટ હર પેરેન્ટ્સ ખાલી જગ્યા ફોર વારાણસી. તો 20માના જવાબમાં આવશે હેડ લેફ્ટ. ભેંસની કઈ ઓલાદ મુર્હા અને સુરતી ભેંસના સંકરણથી ઉદ્ભવી છે? તો એના જવાબમાં આવશે મહેસાણી. ત્યારબાદ
22મો પ્રશ્ન, ભારતના સંવિધાનના અનુચ્છેદ 48 મુજબ આમાં સાચો જવાબ આવશે કે ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થા કરવાના રાજ્ય પ્રયત્ન કરશે. બરાબર છે, એ અનુચ્છેદ 48 છે. ત્યારબાદ 23મો ક્વેશ્ચન, લુક રામ એન્ડ સી ખાલી જગ્યા સિન્સ મોર્નિંગ. એના જવાબમાં આવશે હેવ બીન રીડિંગ. હી ખાલી જગ્યા વર્કિંગ ખાલી જગ્યા હી રીચીસ હિઝ ઓફિસ. તો તેના જવાબમાં આવશે, પહેલી બ્લેન્કમાં આવશે સ્ટાર્ટ અને બીજી બ્લેન્કમાં આવશે એઝ સુન એઝ. બરાબર છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, ગ્રામ સભાની પ્રથમ બેઠક સમક્ષ નીચેના પૈકી કઈ બાબતો મૂકવી જોઈએ? તો એના જવાબમાં આવશે જે ઓપ્શન નંબર તમારો ડી છે એ તમારો સાચો જવાબ બને છે. એટલે કે 1, 2, 3, 4 આ બધા આન્સર છે એ સાચા છે. બરાબર, એટલે આપણો ઓપ્શન ડી છે એ અહીંયા સાચો પડે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26 કે નીચેનામાંથી કયું સેન્દ્રિય ખાતર નથી? તો એના જવાબમાં આવશે બ્લુ ગ્રીન આલ્ગી. બાકીના બધા છે એ સેન્દ્રિય ખાતર છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, ખાલી જગ્યા હર ગો ખાલી જગ્યા હર સિસ્ટર ટુ સીટ ધેર. તો એના જવાબમાં આવશે લેટ, પહેલી બ્લેન્કમાં લેટ અને બીજી બ્લેન્કમાં એલો. લંડન ઓલિમ્પિકમાં જીતેલો બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલમાં બદલાયો એ ભારતીય ખેલાડીનું નામ શું છે? તો એના જવાબમાં આવશે યોગેશ્વર દત્ત. ત્યારબાદ 29મો પ્રશ્ન કે એગ્રીકલ્ચર સેન્સસ 2010-11 મુજબ ગુજરાતના ખેડૂતોની સરેરાશ જમીન ધારકતા કેટલી છે? તો એના જવાબમાં આવશે 2.03 હેક્ટર. અલંકાર ઓળખાવો. સરદાર ફૂલેથી કોમળ હતા. એના જવાબમાં આવશે વ્યતિરેક અલંકાર. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 94 મુજબ દર વર્ષની શરૂઆતથી કેટલા મહિનાની અંદર ગ્રામ સભાની પ્રથમ બેઠક ભરવી જોઈએ? તો એના જવાબમાં આવશે 2. ત્યારબાદ 32મો પ્રશ્ન કે ગોબર ગેસમાં સૌથી વધુ કયા વાયુનું પ્રમાણ હોય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો એમાં આવશે મિથેન. ત્યારબાદ 33મો પ્રશ્ન કે સમાસ ઓળખાવો માતૃભક્ત. તો એના જવાબમાં આવશે તત્પુરુષ સમાસ. બરાબર છે, 33 ક્વેશ્ચન. ત્યારબાદ 34મો ક્વેશ્ચન ઇંગ્લિશનો આવે છે પાછો કે ધ ડોક્ટર મે બી કન્સલ્ટેડ ખાલી જગ્યા 10 AM ખાલી જગ્યા 11 AM. તો એના જવાબમાં આવશે ફ્રોમ 10 AM ટુ 11 AM. ત્યારબાદ 35મો પ્રશ્ન, ડીએપી ખાતરમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? તો 35માં જવાબમાં આવશે 18% નાઇટ્રોજન હોય છે. ગુજરાતમાં હાલ નીચેના પૈકી ડાંગરની કઈ જાત વધુ વાવેતર નીચે છે? બરાબર છે, તો એના જવાબમાં આવશે ગુર્જરી. ત્યારબાદ ઇંગ્લિશનો ક્વેશ્ચન, ખાલી જગ્યા યુ પ્લીઝ ટેલ અસ ખાલી જગ્યા યુ કુડ એચીવ ધીસ. તો 37ના પ્રશ્નમાં આવશે જવાબમાં પહેલી બ્લેન્કમાં વિલ અને બીજી બ્લેન્કમાં આવશે હાવ. ત્યારબાદ 38મો પ્રશ્ન કે આપણા દેશનો પ્રમાણ સમય અલ્હાબાદ પાસેથી પસાર થતા કયા રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે? તો એના જવાબમાં આવશે પૂર્વ રેખાંશ. 39મો ક્વેશ્ચન, વિરોધાર્થી શબ્દ લખો. યાચક. તો યાચકનો વિરોધાર્થી શબ્દ થાય છે દાતા. સી ખાલી જગ્યા ધ સિતાર વાઇલ આઈ ખાલી જગ્યા ધ ફિલ્ડ. તો 40મા પ્રશ્નમાં જવાબમાં આવશે પ્લેસ ને પ્લફ. બરાબર છે. ત્યારબાદ 41મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. દૂધે બાંધીને બનાવેલી રોટલી. તો દૂધે બાંધીને બનાવેલી રોટલીને આપણે શું કહી છીએ? તો કે દસમી કહી છીએ. એટલે 41માં સી આવશે. ત્યારબાદ 42માં બોર પાકનું સંવર્ધન કઈ રીતથી કરવામાં આવે છે? તો 42માં આવશે આંખ કલમથી કરવામાં આવે છે. ત્યારબાદ 43મો પ્રશ્ન કે ખાલી જગ્યા ગીતા ઇઝ વન ઓફ ખાલી જગ્યા લાર્જેસ્ટ સ્પેલિંગ સ્ક્રિપ્ટર્સ. તો 43ના પ્રશ્નમાં જવાબમાં આવશે એ અને બીજી બ્લેન્કમાં આવશે ધ. પછી 44મો ક્વેશ્ચન કે છંદ ઓળખાવો. પડી વીરાની ખોટ જવતલના હોમ વખતે.
તો 44માં જવાબમાં આવશે શિખરણી અલંકાર, છંદ છે. ત્યારબાદ 45મો પ્રશ્ન, શ્રીમતી સુમિત્રા મહાજન હાલમાં કયો હોદ્દો સંભાળી રહ્યા છે? એના જવાબમાં આવશે લોકસભાના સ્પીકર તરીકેનો. ત્યારબાદ 46મો પ્રશ્ન કે વિશ્વ સાક્ષરતા દિન ક્યારે મનાવવામાં આવે છે? તો એના જવાબમાં આવશે 8 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળના પ્રશ્ન 47મો, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો 100 અજબ જેટલી સંખ્યા. તો એના જવાબમાં આવશે નિખર. એના પછીનો પ્રશ્ન 48મો, નીચેનામાંથી કયું ખેડૂતને ઉપયોગી કીટક નથી? તો એના જવાબમાં આવશે મેઢ. ત્યાર પછીમાં નીચેનામાંથી કયા પાકને સૂકવ્યા બાદ તેમાંથી સૂંઠ બને છે? તો સૂંઠ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? આદુનો. બરાબર છે. ત્યારબાદ 50મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ફરજિયાત કાર્ય છે? તો એના જવાબમાં આવશે જાહેર સ્વચ્છતા. આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો. ગોવિંદના પેટમાં ટાઢો શેરડો પડ્યો. બરાબર છે. તો 51માં જવાબમાં આવશે ટાઢો. ઇંગ્લિશનો ક્વેશ્ચન છે, ધ ખાલી જગ્યા હેલ્પ રેન્ડર્ડ બાય હર પ્રૂવ ટુ બી ધ ખાલી જગ્યા ક્રુશલ. તો 52માં જવાબમાં આવશે લિસ્ટ અને પછીની બ્લેન્કમાં આવશે મોસ્ટ. 53મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું શિયાળ ઋતુનું નિંદણ છે? તો એના જવાબમાં આવશે ચીલ. ત્યારબાદ ખાલી જગ્યા વિલ યુ ટેક ટુ રીચ અંબાજી. તો 54ના જવાબમાં આવશે હાઉ લોંગ. ત્યારબાદ 55મો પ્રશ્ન, કયો વાયુ કોઈપણ પદાર્થના દહનમાં મદદરૂપ થાય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો 55ના જવાબમાં આવશે ઓક્સિજન. ઓક્સિજન કોઈપણ પદાર્થનું દહન હોય, સળગે ત્યારે એમાં મદદરૂપ થતો હોય છે. ત્યારબાદ 56મો પ્રશ્ન, વાલ્મીકી વોઝ નોટ ખાલી જગ્યા એ પોએટ ખાલી જગ્યા ઓલ્સો એ સીર. તો 56ના જવાબમાં આવશે ઓનલી અને બીજી ખાલી જગ્યામાં આવશે બટ આવશે. ત્યારબાદ 57મો પ્રશ્ન, ઓલ ધ આન્સર્સ ખાલી જગ્યા બાય મી. તો 57ના જવાબમાં આવશે હેવ બીન રિટન. મિથાઇલ યુજેનોલ કઈ જીવાતને આકર્ષે છે? તો એના જવાબમાં આવશે નર ફળમાખીને આકર્ષે છે. ત્યારબાદ 59મો પ્રશ્ન કે વન ઓફ માય ખાલી જગ્યા એ ડોક્ટર. બરાબર છે. તો એના જવાબમાં આવશે વન ઓફ માય ફ્રેન્ડ ઇઝ અ ડોક્ટર. ત્યારબાદ 60મો પ્રશ્ન કે ખાલી જગ્યા ધે પરફોર્મ વેલ ધે વિલ ખાલી જગ્યા. એના જવાબમાં આવશે અનલેસ અને બીજી ખાલી જગ્યામાં આવશે લોસ. ત્યારબાદ 61મો પ્રશ્ન, ખાલી જગ્યા ધે વર્ક હાર્ડ ધે ખાલી જગ્યા ડિફીટેડ અસ. તો 61માં જવાબમાં આવે છે હેડ અને બીજી ખાલી જગ્યામાં આવશે કુડ હેવ. 62મો પ્રશ્ન, ખેડૂતોને અસરકારક વિસ્તરણ સંદેશો પહોંચાડવા કઈ પદ્ધતિ વધારે ઉપયોગી છે? તો 62ના જવાબમાં આવશે નિર્દેશન પદ્ધતિ. ત્યારબાદ 63મો પ્રશ્ન, નીચેનામાંથી કયો સ્વપરાગિત પાક નથી? તો એના જવાબમાં આવશે બાજરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 64 કે ગુજરાતમાં વધુ વવાતી ઉભળી મગફળીની એક જાત અને શું કહેવામાં આવે છે? તો એને આવે છે GG2 કહેવાય છે. 65મો ક્વેશ્ચન, બીજ ચંદ્રાકાર શિંગડાવાળી સફેદ કે મૂંઝડા રંગની ગાયની એક જાત. તો એને આપણે શું કહીએ છીએ? તો એના જવાબમાં આવશે કાંકરેજ. 1 એકર એટલે કેટલા ચોરસ મીટર થાય? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો એની અંદર જવાબમાં આવશે 4000 ચોરસ મીટર થાય છે. ત્યારબાદ 67મો પ્રશ્ન, અલંકાર ઓળખાવો. તે પવનની માફક દોડતો આવ્યો. તો એના જવાબમાં આવશે ઉપમા. સમાનાર્થી શબ્દ લખો. દ્વિરેફ. તો સમાનાર્થી શબ્દ છે એનો ભ્રમર. દબાણનો SI એકમ કયો છે? 69ના જવાબમાં આવશે ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. ભારત સરકાર દ્વારા નીતિ આયોગની રચના કયા પંચની જગ્યાએ કરવામાં આવી છે? તો 70ના જવાબમાં આવશે આયોજન પંચના સ્થાને કરવામાં આવી છે. ત્યારબાદ 71મો પ્રશ્ન,
કે વર્ષ 2016-17 માટે મગફળીના ટેકાના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા કેટલા જાહેર કરવામાં આવેલા છે? તો એના જવાબમાં આવશે ₹4,220 પ્રતિ ક્વિન્ટલ. રાજ્યસભાના કેટલા સભ્યો દર બીજા વર્ષના અંતે નિવૃત્ત થાય છે? તો 72માં જવાબ આવશે 1/3 સભ્યો. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? સિમ્પલ છે, ઋગ્વેદ છે. હેલી નામના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો છે? એના જવાબમાં આવશે 76 વર્ષનો છે. ત્યારબાદ 75મો ક્વેશ્ચન કે ગુજરાત રાજ્યમાં ખાણ ખનિજ ક્ષેત્રની માહિતી સંશોધન અને ખોદકામના આયોજન માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો એના જવાબમાં આવશે GMDC. 76મો ક્વેશ્ચન ઈસવીસન 2015નો રણજીતરામ સુવર્ણચંદ્રક કોને આપવામાં આવ્યો છે? તો એના જવાબમાં આવશે ડૉક્ટર કુમારપાળ દેસાઈ. ત્યારબાદ 77મો પ્રશ્ન GW366 કયા પાકની સુધારેલ જાત છે? તો એના જવાબમાં આવશે ઘઉંના પાકની સુધારેલ જાત છે. છંદ ઓળખાવો. એક શરણાઈવાળો 7 વર્ષ સુધી શીખી રાગ રાગણી વગાડવામાં વખણાણો છે. એના જવાબમાં આવશે મનહર છંદ. ત્યારબાદ 79મો ક્વેશ્ચન સંધિ લખો. તલ્લીન, તો તલ્લીનને આપણે છૂટું પાડીએ તો શું થશે? તો એમાં આવશે તદ પ્લસ લીન. રિયો ખાતે યોજાયેલ ઓલિમ્પિક 2016માં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ મેળવનાર ભારતીય ખેલાડીનું નામ શું હતું? PV સિંધુ. ઓકે. ત્યારબાદ આપણો 81મો ક્વેશ્ચન આગળ વધીએ કે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તો એના જવાબમાં આવશે દક્ષ, દખણ, દરિદ્ર, દર્પણ, દસ્તાવેજ. ત્યારબાદ 82મો ક્વેશ્ચન કે ગુજરાતમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી કોણ છે? તો 82ના જવાબમાં આવશે શ્રી જયંતિભાઈ કવાડિયા. ત્યારબાદ 83મો ક્વેશ્ચન વી ખાલી જગ્યા સો મર્સી ખાલી જગ્યા ધ પુઅર એન્ડ ધ નીડી. 83ના ક્વેશ્ચનમાં આવશે પહેલામાં શુડ અને બીજામાં ટુવર્ડ્સ. ત્યારબાદ 84મો ક્વેશ્ચન કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો અમલ ક્યારથી કરવામાં આવ્યો? તો 84ના જવાબમાં આવે છે 15મી એપ્રિલ 1994. સી ઇઝ ખાલી જગ્યા MCA ફ્રોમ ખાલી જગ્યા યુરોપિયન યુનિવર્સિટી. તો 85માં જવાબ આવશે પહેલામાં N અને બીજામાં A. ભારતના એકમાત્ર ખેલાડી જેને ભારત રત્ન મળેલ છે એનું નામ શું છે? તો 86મો ક્વેશ્ચન છે એના જવાબમાં આવશે સચિન તેંડુલકર. જિલ્લાના વહીવટી તંત્રના વડા કોણ છે? એના જવાબમાં આવશે કલેક્ટર. ત્યારબાદ 88મો ક્વેશ્ચન કે સૂકા મેવામાં અગત્યનું સ્થાન ધરાવતા કાજુમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે? તો એના જવાબમાં આવશે ચરબીનું પ્રમાણ 47% હોય છે. ધેર ઇઝ ઓનલી વન વેકન્સી સો ખાલી જગ્યા ઓફ યુ વિલ બી સિલેક્ટેડ. તો 89માં જવાબમાં આવશે આઈધર. શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ ક્યું છે? એના જવાબમાં આવશે સ્વામી આનંદ. 91મો ક્વેશ્ચન નીચેના પૈકી પૃથ્વી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? તો એના જવાબમાં આવશે તનુજા. ત્યારબાદ 92મો ક્વેશ્ચન કે ચીકુની કલમ શેના પર કરવામાં આવે છે? એના જવાબમાં આવશે રાયણ. 93મો ક્વેશ્ચન 92માં આવશે રાયણ. ત્યાર પછી 93મો ક્વેશ્ચન કે કૃત્રિમ વર્ષા માટે કયો પાવડર વપરાય છે? તો એના જવાબમાં આવશે સિલ્વર નાઇટ્રેટ. 94મો ક્વેશ્ચન કયા તત્વની હાજરીને લીધે દૂધ સફેદ હોય છે? કેઝિન. 95 બાગાયતી પાકોની 5x5 મીટરના અંતરે વાવણી કરવા 1 હેક્ટર માટે કેટલા રોપા જોઈએ? તો એના જવાબમાં આવશે 400 રોપા જોઈએ. ત્યારબાદ 96મો ક્વેશ્ચન કે ગ્રામ પંચાયતની કારોબારી સમિતિ 5 સભ્યોની બનશે તે જોગવાઈ પંચાયત એક્ટની કઈ કલમમાં છે? એના જવાબમાં આવશે કલમ 92. ત્યારબાદ પ્રશ્ન નંબર 97માં
ફળ પાકની ખેતી અને વ્યવસ્થાપન કયા વિજ્ઞાન તરીકે ઓળખાય છે? એના જવાબમાં આવશે પોમોલોજી. રૂઢિપ્રયોગનો અર્થ લખો. 7 ગણને ગાળીને પાણી પીવું. તો એના જવાબમાં આવશે ખૂબ જોઈ વિચારીને પગલું ભરવું. 99મો ક્વેશ્ચન, રાજ્ય સરકાર તરફથી આંગણવાડીમાં કામ કરનાર ઉત્તમ કાર્યકર અથવા કર્મચારીને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો એના જવાબમાં આવે છે માતા યશોદા એવોર્ડ. ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન કે નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્ય નવલ કઈ છે? તો એના જવાબમાં આવશે ભદ્રમ ભદ્ર. બરાબર છે. તો આ 100 ક્વેશ્ચન છે એ તમને ઘણા બધા ઉપયોગી થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, જૂની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. હજી પણ આવા ને આવા વિડીયો આપણે અવારનવાર મૂકતા રહીશું અને જુદી જુદી પરીક્ષાઓ માટેના પણ વિડીયો આપણે સક્સેસ વેલી એકેડેમીમાં મૂકતા રહીએ છીએ. તો આપ આ ચેનલને સબસ્ક્રાઈબ આપીને રોજ નવા વિડીયો જોઈ શકશો. ઓકે, થેન્ક યુ સો મચ.